નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર હિંમતનગરથી। આર્મી જવાન યશપાલસિંહ ઝાલા પરિવારજનોની એસપી કચેરીએ રજૂઆત। હિંમતનગરમાં આર્મી જવાન યશપાલસિંહ ઝાલા સાથે 3 સપ્ટેમ્બરના રોજ બનેલી ઘટનાને લઈને આજે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ તેમના પરિવારજનો પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલને મળવા માટે એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા। પરિવારજનોએ રજૂઆત કરી હતી કે ઘટનાની બાદ પોલીસ તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હોવાથી તેઓ સીધા એસપી કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા। પોલીસ વડા ડોક્ટર ગોહિલે પરિવારજનોની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી અને તેમને સંતોષકારક જવાબ આપ્યો હોવાનું જાણવા મળે છે। આ દરમિયાન લોકમુખે ચર્ચાઓ થઈ રહી હતી કે ઝાલા પરિવારજનોએ રેલી કાઢવાની તૈયારી કરી છે। આ અફવાઓને કારણે હિંમતનગર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો। જોકે ઝાલા પરિવારજનોએ કોઈ રેલી યોજી ન હતી અને માત્ર યોગ્ય રીતે રજૂઆત કરવા જ એસપી કચેરી પહોંચ્યા હતા। મંજૂર ખુરશિયા, HK ન્યૂઝ, હિંમતનગર। આજરોજ એસપી કચેરી ખાતે જે ગઈ 3 તારીખના રોજ જે આર્મીના જવાન અને પોલીસના કર્મચારીઓ વચ્ચે જે ઘર્ષણનો બનાવ બનેલ હતો તે અન્વયે પોતાની રજૂઆત કરવા માટે થઈને આર્મી જવાન યશપાલસિંહ ઝાલાના ફેમિલી મેમ્બર જે છે તેઓ મુલાકાત માટે આવ્યા હતા। તેઓ તમામ લોકો જે છે એ અત્રેની કચેરીએ મુલાકાત લઈને તેઓની જે રજૂઆતો જે છે તે પણ સાંભળવામાં આવી અને તેઓને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે। તેઓ દ્વારા જે કંઈ પણ પોતાની માંગણીઓ છે, જેમાં ખાસ કરીને જે એ લોકોને હતું કે તે લોકોની જે વાત છે એ કોઈ સાંભળતું નથી, તો એ બાબતે પણ એમનું જે કંઈ પણ અફવાઓ જે છે એનું ખંડન કરી અને તેમની સંપૂર્ણ જે કંઈ બી રજૂઆત છે એને ધ્યાને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। જ્યુડિશિયલ ઇન્ક્વાયરી જે તે લોકોની ફરિયાદ છે એ અન્વયે જે પ્રોસેસ છે એ જ્યુડિશિયલ કક્ષાએ થનાર છે એ બાબતે પણ એમને સમજ કરવામાં આવેલી છે। અને તે ઉપરાંત તેઓની જે ખાસ રજૂઆત હતી કે કોઈ પણ બનાવ જ્યારે આ પ્રકારનો બને ત્યારે તટસ્થ રીતે પોલીસ દ્વારા તપાસ થાય, તો તે રજૂઆત પણ ધ્યાને રાખીને કોઈપણ પ્રકારના બનાવમાં સંપૂર્ણ તટસ્થ તપાસ થશે તે પ્રમાણેની બાંહેધરી પણ તેઓને આપવામાં આવેલી છે।